તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. નાયજન કમ્પ્લીટ રેડી થઈ ગયા અને આજે લેટ થઈ ગયું. તો આવી વ્યસ્ત લાઈફ થઈ ગઈ છે. વ્યસ્ત નહીં પણ આરામદાયક લાઈફ કહેવાય. બધાને આ લાઈફ જીવવી છે. હીરાવાળાને પૂછો. અને સપના બનાવે છે, ચાદર બનાવે છે ને એટલે રેડી કરે છે, બેડ બનાવે છે. જો કમ્પ્લીટ આજે ચાદર બેડલો છે. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. હા બોલો તે આજનો શું પ્લાન છે? હાય પ્લાન નથી, પેલા તો ભાખરી ખાવાની છે તમારી વાટે ક્યારની. મેં ઘણી વાર કીધું કે મારે વાર લાગે નીચે આવતા તારે ભાખરી ખાઈ લેવાની, ભૂખ લાગી ગઈ એકલા એકલા નું ભાવે તે મારે વાટે રહી અને મારે થઈ જાય મોડું, કેમ કે આ ભાઈ જોવાના હોય એટલે ટાઈમ થોડોક એમાં વહી જાય. એટલે હું તો કટકે જાઉં, સવાર ઉઠીને થોડોક જોઉં, પછી બ્રશ કરતા કરતા જોઉં, નાવીને કપડાં પહેરતો હોય ત્યાં સુધી જોઉં. જ્યાં દોઢ કલાક કાંઈ ન થાય. બિચારાનો બ્લોગે એટલો નથી આવતો. નહીં એના બ્લોગ હું જો અત્યારે એટલો સ્ટોપ થયો, બસ આ પાછળનો નહીં જાઉં. હવે આવતીકાલથી નવેસરથી જ્યારે રેડી થઈ ગયો બસ ત્યાર પછી આગળ બ્લોગ નહીં જોવાનો, એ સ્ટોપ કરીને ચાલતો થઈ જાય એવું છે. કેમ કે ટાઈમ જ નથી રહેતો. આ તો જોઈએ લેવી ક્યારેક ના. હવે નીચે જઈને બધાને મળીએ. થયું છે એવું મને અને સપનાને, અમારી એંગેજ એનિવર્સરી લગભગ આજે છે પણ યાદ નથી, તારીખ નથી યાદ ફાઇનલ. અટે એના કહેવાનું લગભગ એવું છે કે આજે છે, મને કહેવાનું એવું છે મારે કે આવતીકાલે છે. તો નીચે પૂછીએ. પેલા તે આવતીકાલનું કીધું હતું, પછી સપના કે આજનું છે, મેં તો આવતીકાલનું છે. તો જોઈએ ક્યારે છે, બધાને પૂછી જોઈએ. સૌથી પહેલા મમ્મીને નહીં પૂછ્યું કેમ કે મમ્મીને ખબર જ હશે. ક્યાંથી શરૂઆત કરવી? ભાઈથી શરૂઆત કરવી આજે. ચાલો તો જોઈએ. નીચે જ આવી અને પેલા કોણ સામું મળે છે એને પૂછી લેવી. ઓકે, હેતાંશને નહીં ખબર હોય એટલે એને નહીં પૂછીએ. એને ગુડ મોર્નિંગ લ્યો, સ્કૂલે વહી ગયો. બોલો, મારથી વધુ મહેનત ઈ કરે છે. હું તો નહીં ઉઠીને સ્કૂલે વહી જાય ભણવા માટે. સ્ટ્રગલ વાહ, પછી બપોર વચ્ચે ભૂઈ જાય છે ને એવું છે. ચાલો તો ફટાફટ પેલા નીચે જઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ. નહીં પેલા હું આજનું નામ લઈ લઉં કે દરરોજ આપણા વિડીયો જોતા હોય ને એવું કોણ છે તો એનું નામ લઈ લઉં. આલગ્યા નિરલ ગાડિયાદાર થી આપણા વિડીયો રોજ જોવે છે. મને ગમ્યું ગાડિયાદાર, ગાંઠિયા. વાહ વાહ, કળી ગાંઠિયાની કળી વાળો ગાડિયાદાર. તમને બહુ ભાવે ને? હા, કળી જ મજા જ આવે. ગાંઠિયા કરતા મને કળી વધુ ભાવે. બીજું એક ઈ અમને યાદ આવી ગયું કે અમારી એન્ગેજમેન્ટના દિવસે રોઝ ડે હતો, એટલે કદાચ 7 તારીખ જ હશે. તડકો આવે છે મસ્ત, આમ ઉભું રહેવાની મજા આવે. મને એને સપનાની યાદ આવી ગયું એટલે એને મને કીધું એટલે મને યાદ આવી ગયું અને મેં પીળું ફૂલ આપેલું. ઈ દિવસે બધા રેડ આપે ને યેલો આપ્યું હતું. યેલો હુકામ આપ્યું હતું મને ખબર છે, પછી સામે વાળાને કોઈને ખબર ન હોય. યેલો ફૂલ શેનું હોય ઈ જ નહીં ખબર હોય કોઈને, એટલે મેં એને યેલો આપ્યું હતું. મને કયો હે ના એ તમે બધા જાતે ગોતજો. યેલો અને રેડ ને વ્હાઈટ ને બ્લેક ફૂલ ને બધા શેના હોય ને. વાઈટ તો શાંતિ એટલે દોસ્તી માટે વાઈટ, દોસ્તીનું વ્હાઈટ ના હોય. તો અમે શરૂઆત કરી હતી યેલો ફૂલથી, ધીમે ધીમે રેડ સુધી આવી ગયા છીએ. હા, અને બ્લેક સુધી નથી જ આવવાનું. એટલે એવું બ્લેક છે. તો બધાને ખબર. બ્લેક ખબર છે, બ્લેક દુશ્મનીનું ફૂલ છે. અને એમાંય કંઈક એવું હોય કે બ્લેક આપીને દુશ્મની ખતમ કરવાની, એવું બધું કંઈક હોય. જે સાંભળ્યું છે એ પ્રમાણે. ચાલો ફટાફટ પેલા નીચે જાઓ, મોજા પહેરી લો. પેલા ચા ભાખરી ખાઈ લઈએ પછી બધાને પૂછીએ. ચાલો તે હવે ભાખરી ખાઈ લીધી છે, હવે બધાને ફાઇનલી પૂછવાનું શરૂ કર્યું. સૌથી પહેલા પપ્પાને પૂછશું, પછી મમ્મી, પછી તમે રેડી રહેજો. આજ તારીખ છે 5, તો તમારે કહેવાનું છે 5 પપ્પા 5 2 6 છે. હા 6. તો 5 6 7 ને 8 આ 4 તારીખમાંથી અમારે એંગેજ એનિવર્સરી તારીખ કઈ છે? પેલો પપ્પાની ચાંદ છે, પછી બીજો મમ્મીને, ત્રીજો ભાભીને. અમારી સગાઈ થઈ એ તારીખ કઈ છે એમ કહેવાનું છે. મમ્મીના કહેવા પ્રમાણે 6 છે. હજી પણ કે બતાવી દઉં શું છે? યાદ નથી પણ આ હશે એવું અનામાન. 6 તારીખ બીજો મહિનો રવિવાર. હા, ભાભીએ પૂછ્યું એટલે ભાભીની ખબર નહોતી. અને એ બધા કરતા પેલા ફાઇનલ સપના તે કહી દીધું. તને કેમ ખબર પડી? અત્યારે તો નીચે ભાખરી ખાવા આવે તે તું બોલી ગઈ 6 ફાઇનલ તારીખ છે એમ. બીજા દિવસે રોઝ ડે હતો, એ યાદ આવી. ઓકે, આવતીકાલે રોઝ ડે છે. વાત થઈ હતી, તમે રોઝ આપ્યું ને કે કાલે રોઝ ડે છે, આજે નથી. ઓકે, એવું હતું. તો બધાને ભૂલાઈ ગયું હતું. પણ જયદીપ પટેલે આજના બ્લોગમાં કીધું ને કે હું બોલો ઈ કે એનિવર્સરી રોઝ ડે કે એવું બોલો. કાલે રોઝ ડે છે. હા, એટલે મને યાદ આવી ગયું. આજના બ્લોગમાં એવું બોલેલું છે. આપણો હવે બધા રોઝ ડે, વોલો ડે, વેલેન્ટાઇન ડે, હમણાં ત્યાં 14 તારીખ લગી બધા ડે હાલશે. હા, પ્રપોઝ ડે, ફલાણો ડે, દીકરો ઉજવવાસ આપણે ઉજવીશી રોજ. તપેલી ડે, ભાખરી ડે. આ હમણાં આજે ખીર ડે ઉજવવી. ખીર બનાવો બપોર.
આજે એકાદશી ડે ઉજવવાની. આજે બનવાની છે સૂકી ભાજી, પછી સાંબાની ખીર અને પૂરી. સાંબારની ખીર? રેસીપી જોઈએ છે? હા જોઈ છે. ભલે આપશો? જોઈએ, ચાલો, એ તો કસ્ટમર ઉપર છે. બાકી આ કેરીનો રસ કેમ તૈયાર કર્યો? Happy કેરી, anniversary. ઓહો, થેન્ક યુ. Anniversary. આની થઈ હતી. અરે બેની પહેલા જ કીધું, બસ તમને. ઓકે, થેન્ક યુ કીધું. લાવ તો ફોટો મૂકતો પછી સાંજ પડી જાય આમ. અઢા એનું ન હોય, મેરેજ નું જ હોય. હે મમ્મી, આનો જવાબ તો આપો મને. કેમ કેરી કાઢી? હગાઈનો ફોટો વાળો એકાદો ફોટો મને મોકલજે તારામાંથી. ફોટો નથી. મારા પાસે કોઈ ફોટા જ ન હોય. ફોટો ને તમારા લગ્નનો એક ફોટો મારા પાસે નથી. એક કોઈ પાસે નથી. ફોટો નથી. પણ મોકલા જ નથી આપણે. અમારે નથી પર્સનલ ફોટા એમ. લેવા પડે, કોમ્પ્યુટરમાં ઉપર રેડી જ હોય. તો લઈ લેવાય ને, પણ તમારે લઈ દેવાય ને અમને. અમે થોડા કાંઈ એવા તમારી જગ્યા ન હોય. જોયા. બતાવો. એ ફોટો બતાવે દે એટલે મેં કીધું જો આ પપ્પાનો ફોટો છે તે. ખબર પણ બતાવ્યો. ના પછી કે બાનો ને એનો ફોટો છે કે ઈ કે બા ભૂંડા લાગે છે. આ મમ્મીનો. આ મમ્મીનો. હો, આ જયું. વાહ, ના ભૂરિયા હતા, ભૂરિયો. હમ. તોય સૌથી તો બુરું કોણ હતું ખબર? તમે હા, બતાવો ને. ઈ છે મમ્મી. મમ્મી ફોન લેવા જાવ મને, પછી મને બતાવશે. જો એક્ટિંગ વાળી ટચલી આંગળી પકડીને ઉભા છે. આ તો પોઝ હજી આજની તારીખે માર્કેટમાં નથી આવ્યો, જોવો નવો છે. ફોટોગ્રાફીના વ્લોગિંગના શોખ તો નાનપણથી હતા. મમ્મી મળશે તમને? સપના કંઈક ગોતે છે. સપના ગોતે છે અમારે એન્ગેજમેન્ટના ફોટા. જો આ રહ્યા ભાઈ ભાભીનો ને સપનાનો. હું થોડોક ડોકાવું છું. ચાલો બતાવો તો. બાળ મંદિર ભણતો. જો આ છે અમારા સ્કૂલનો ફોટો. અહીંયા સામે પાડેલો તો અહીંયા અમારે રસ્તામાં આવું હતું. આરસીસી નહોતો અને આઈ કાર્ડ ટીંગાડતો ને ટોપી પહેરતો, કેમ કે અંગ્રેજો આવ્યા હતા. એ તાજું હતું. બીજો ફોટો મમ્મી, આ જો. એ હું નહીં ભાઈ, નહીં હું હતો. જો છે ને મસ્ત પૂર્યો. મેં ઓલી છોકરી યાર ફોટો બતાવો ને. જો એ જ કહેતી હતી. નાના હતા ને ઈ છોકરી હારે રમતા અને શું કહેતા હતા? રૂતા. તમને બહુ ગમતી ને એવું કાંઈક હતું? અરે હારે એમ એટલે રમવા, હારે ખેડમાં એમ કહો. તમે પછી ઊંધું લઈ લો. આ જો મમ્મીના નાનપણનો ફોટો. 90% મમ્મી, 90 નહીં 95% કોઈના મમ્મીના નાનપણનો આટલો નાનો ફોટો કોઈ પાસે નહીં હોય. ત્યારનો છે. મમ્મીને ફોટો પાડવાનો શોખ હતો કે નહીં? સ્ટુડિયોમાં પૈસા દેવા પડતા એક ફોટો પાડવા નહીં. કોઈના મમ્મીને ફોટા નહીં હોય એટલે નાનપણના ગિરી બાપુ પાસે ફોટા છે. પડાવવા હતા. જા અંબે ભાઈ, નોકિયામાં વાત કરવી છે. નોકિયા આ કુંડલા ગિરી બાપુનો સ્ટુડિયો આમ શિવપુરાણ વાંચે ને ગિરી બાપુ, હા. એના સ્ટુડિયોમાં ગીતા માસી ને મમ્મી બે જાતા ને ફોટો પડાવવા. એના ઈ પેલા સ્ટુડિયો ચલાવતા એ બાપુ. એના સ્ટુડિયોમાં મમ્મીની બે ફોટો પડાવવા જાતા. સારું નોલેજ છે મમ્મી. તમે ક્યાં ફોટો પડાવ્યું ભાભીને ખબર છે. કેમ કે ગીતા માસી પહેલેથી અમારે હારે રહ્યા. અમે બે ભાઈ આલ્બમ જોઈ તો છે. મમ્મી ને પપ્પા લગ્નનું આલ્બમ જોવે. ગીતા માસી ના બધા પહેલેથી હારે જ રહેતા. હા, ત્યારે અમે પહેલું શિવપુરાણ છે ને રત્નાની ગાડીમાં બેઠું હતું આ ગિરી બાપુનું. પછીથી બાપુ ઈ ઉચકા ત્યારે છે ને ઈ એમ કહેતા કે અમે આ બાપુ સ્ટુડિયો ચલાવતા ને મારા હું ના બેનપણી બે જાતા. પણ ત્યારે એવું ન ખબર હોય કે બેનપણી છે મારા હાહુ છે એમ. હા. પછી ઈ ગીતાબેને ભાભીનો સંબંધ કરાયો એનો ને ભાઈનો, કશ્યપ જ્વેલર્સ વાળા. મમ્મી હું મારા વગાઈ કેવું કઈ નહોતું, મારી વાતે નહોતા તો નાની હતી. મારા સગાઈ બહુ 3-4 વર્ષની વાર હતી. ત્યારે મમ્મી સમ્રાટમાં અમારા ઘરે હોટલ આવી ગયા હતા. અમે ક્યાં કરમનગરમાં હું ગીતાબેન રોકાવા જઈ હતી. પછી કે એટલે પેલા રવિ કે સમ્રાટમાં પાર્લરવાળા કામ છે નક્કી કરતા જાય. દેહમાં લગ્ન હતા દક્ષાના ને એના. તે અમે સીધા ત્યાં આવ્યા સમ્રાટમાં. મેં કીધું આપણે અહીં ઉભા એટલે કે હારે. પછી અમે આવ્યા ત્યારે વાત કરી. સાસુ હાર પેલા વાત ફૂટી ગયા હતા. પેપર ફૂટે એમ સાસુ ફૂટી ગયા હતા. મેં તો આ જોઈ છે ગીતા કહું આપણે સમ્રાટમાં ગયા હતી કે હા જોઈશ. જાણીતામાં કરી લીધું. એવું જોત જોતા થઈ ગયું. ખોટું જોડ કરતા હતા નાચો સુધી થઈ ગયા. સારું, ચાલો ઓફિસે જાશું હવે. તમે નાઈ લ્યો. કોણ? તમે
એટલે કેમ ઉનાળા વગરની બેઠી છે? નહીં નાઈને જ બેઠા હોય જો મોટેથી કોણ તે મોઢેથી બેઠો મારો ઓલા કોબળા કરવા હતા ને એટલે હું ખબર મને ઉધરસ બહુ ચડતી હતી, ગળું મારું ખરાબ હતું તો મેં કીધું મારું ગરમ પાણીના કોબળા કરવા છે ને એટલે હું બ્રશમાં કરી ખેમી પપ્પા છે હો એ ગાડી હતી ત્યારે જો તમારે આવી મારા બાપુજી રાખતા ધર્મનગર વાળા સેમ આવી લાલ કલરની એટી રાખતા. જો બંગલો બે જોઈને તમારા નવી બે કરવા હતા. જો આવા મકાનમાં રહ્યા હતા ભાડે. બંગલો હતો બતા મકાનમાં ને બે આ ઈ પાછળ છે જી આગળ તમે બેઠા છો? હા હું આગળ જ બેસું કેમ કે આપણા સમાજે આગળ આવવાની જરૂર છે. કામ કરે ફોટા જો હેતાન સેવા જ અસલ છે આમ જો અસલ હેતાન સેવા લાગે આમ જો હા. લાઈટ કરે તાર મમ્મીને ફોટો મોકલ્યો તો છે ને સેમ હેતાન સેવા હા લાગે. હેતાંશના વાળ કરો અને મારા વાળ તો જો ભૂરો હતો પછી ખબર નહીં કેમ કાળા. મમ્મી કયું તેલ નાખ્યું માથામાં પછી કાળા થઈ ગયા ટકો કરાવ્યા પછી કાળા વાળા આવવા માંડ્યા. એવું થયું હતું. હા પૂરો હતો બધા પૂરી જ કહેતા અરવિંદ કાકા ને બધા આવતા દિનેશ કાકા ને કાકા દોસ્તારો આમ તો પહેલેથી પતલા જ છે હો. હે ને એવું નથી હું મેન્ટેન કરું. પહેલેથી કઈ બતાવ્યો એક ફોટો જયદીપે તો કાંક ઓલું પહેર્યું છે હું પહેર્યું જોધપુરી જેવું કાંક. જોધપુરી કપડા કાકા ને આમ સારું પહેરાવતા તે પછી પહેરવાનો કઈ જ્યાં હોય એ બહુ. કાકા લગ્નમાં લીધા હોય પછી પહેરવા જ પડે ને. ખાતા હોય ત્યાં પહેરતા એ શિયાળામાં હતા. તો પહેરે શિયાળા પહેરતા તે. તે શિયાળામાં પહેરે જ ને ઠંડીના એમનો કે તમારા કોઈ દી એમને ગમે એ કપડાં પહેરાય પહેરી જ લે. ડાયા જ એટલા ને. એટલા મોજા હતા જ્યાં બેહારો આને કોઈ હોય ને એમાં થતા જ પડી ગઈ હતી. હુઈ ઘેરે કોણ? બોલો. સુતા સુતા ટાલ પડી ગઈ. નહોતું તમે પૈસા વાળા થવાના હતા ને એટલે. ફોટા મારવાનું. મારું સપના ડોળા આવી. કાઢે ઈ તો. ઓહ કેવા ડોળા. આંખ નથી કેમેરા છે કેમેરા આ કૈલાસ પેલે બહુ આજે બધા મોટી કાઢે. જોઈએ બીજો ફોટો જ બતાવો. મારે જ નાનપણના એટલા બધા ફોટા જ નથી. આમાં શું શિકલ હાવ પડી ગઈ. તઈ આ હતું બિફોર આફ્ટર. અને હા મેં ગઈકાલના વ્લોગમાં કીધું હતું કે આજે એક વ્લોગરની ત્યાં આપણે મેરેજમાં જવાનું છે. આપણે જોઈને એ લોકોએ વ્લોગ શરૂ કર્યું હતું. બાકી ઘણા બધાના વ્લોગ જોવે છે, ઇન્સ્પાયર થયા અને એને ડેઈલી વ્લોગ ચેનલ શરૂ કરી. તો આજે ત્યાં મેરેજ છે. ઈશા પટેલ ચેનલનું નામ છે. અને ઈશા પટેલનું શું થાય એના મેરેજ છે? એના દિયરના. એના દેરના જ મેરેજ છે. એના દિયરના મેરેજ છે પણ એની સગી બેન એના દિયર સાથે એની સગીરને બેન આપી છે. બે બહેનો ને બે ભાઈ એક ઘરમાં. એક ઘરમાં બે બહેનો. ઓકે જો આ એક બીજો ફોટો મમ્મી બતાવે છે. જયદીપનો બેલ્ટ જુઓ. એમ બાકી પેન્ટ જોયું તમે? રાવડી પેન્ટ એવું નીકળ્યું હતું વચ્ચે ખબર 2005-6 માં નીકળ્યું હતું. ચીપટાવાળું. ઈ તો ચીપટા વાળો તો હજી કોક પહેરી લે વડેલો. રાવડી પેન્ટ, પર્પલ પેન્ટ, લાલ પેન્ટ એવાની, પીળું. બધા કલરવાળા પહેરે. હા મેં મરૂણ પેન્ટ લીધું હતું. પિંક ઈ તો તઈ નાનો હતો ને. સિંતર પહેર્યું ને ટી-શર્ટ આયરે મેથી કલરની સડી હતી. તે શિવાળીને નીચે પડી હતી કૂતરું લઈ ગયું. આ પેન્ટ પહેરાવી છે. તો એ લોકો છે પેન્ટ. તો તે કેમ ન કીધા એની જોડી હોય? કેવું પછી કૂતરા માં ત્યાં હતા કે તે કેમ ન કીધા આવી કેમ સડીને આવું કેમ ટી-શર્ટ? કઈ પેલા મેશિંગ એવું હોય મને શું ખબર હોય. બીપી બીપી કરી ગયા હોય પણ એટલે આ પીર આની હારે બદલી પાણી નાખી હોય. કેવી વાતો કરવા મળ્યા. આની હારે કીધું આની હારે બાટલી ટી-શર્ટ છે ને આની હારે મેથી કલરની સડી છે. મમ્મી નજી યાદ છે પણ કૂતરો લઈ ગયો હતો ને એટલે હું ખવડાવ્યું હતું તો કૂતરાની ગમી ગયું. સ્પેશિયલ ખવડાવ્યો છે હો. કૂતરો કે વાવ કલરની ચડ્ડી આવું આવ્યો. લેમડ કૂતરાને ગમી ગયું હોય. કૂતરો કે ખબર આજે તો 5 સ્ટાર હોટલ ખાવાનું મળી ગયું. કૂતરો ખુશ. કૂતરો આખી લાઈફમાં એટલો ખુશ નહીં. ચાલો તે હવે કીધું કે જોડ કેવી હતી કપડાની હવે હું પહેરાય મેં કીધું બીજું પેન્ટ પહેરશે. એટલે મમ્મી ચડ્ડી બોલ્યા પણ ચડ્ડો જે બોલતો હોય ને ચડ્ડો ઈ લઈ ગયા હતા એમ કયો ને. હા એમ આપણે હસી લીધું ખોટું એટલે જોડી વિખાઈ ગઈ એમ. કલરની સડી હતી ગોઠણ લગીની. હા એમ એ મમ્મી ચડ્ડા ચડ્ડી કહે છે એમ થયું. શોર્ટી. શોર્ટી. આપણે તો શોર્ટી ગઈ. હા ઈ સોટી પાછી ચડ્ડાથી નાની. ના ના એ એટલે ઘોટણ સુધીનું હોય. જો ઘોટણ થી નીચે જાય ને એને કેપરી કહેવાય. ઘોટણ સુધી હોય ને ચડ્ડો કહેવાય. ઘોટણ થી નીચે હોય ને એને સોટી કહેવાય. અને હાવ નાની હોય ને એને ચડ્ડી કહેવાય.
એવું એટલું બધું નોલેજ બહુ નોલેજ છે એમાં. તો ઈ વાંધો નહીં લો. હા. છોકરાને કપડા લેવા જવાનું થાય તો કઈ વાંધો નહીં આવે તમારે. એને આ લાગે ને જઈ તમારા છોકરાને કપડા લેવા જવાનું હા, થાય યાદ તો કઈ નહીં વાંધો લાગે. નહીં આવે. હેતા જા એવી જ શીખલ આવે એમ જો મારો દીકરો કેવો મસ્તીનો હાથમાં કે કંગન પહેરતો મને એટલો ગમતો પણ એ મેં હાવ ના પાડી હતી કે કાઢવા નથી પણ એક દી હું નહોતી ને તો એને એમ કીધું કે મારા કાઢવું છે મમ્મી એને કાઢી હવે દીધા. છે હાથના કટલા નહીં મેં પગના કાઢ્યા. હાથ નહીં ના કાઢ્યા ના હાથના નથી કાઢ્યા. હાથના તો આપણે હાથે એકવાર ઓફિસમાં નો કાઢ્યા કઈ. ચાલો તો હવે ફાઇનલી ઓફિસ જશું. મમ્મી તો ફોટા બતાવ્યા જ કરે છે અને ઓફિસે ભાઈનો ફોન આવી ગયો ત્યાં જવાનું છે ને રાહુલભાઈ એક આવવાના છે તો એની ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે તો ફટાફટ જઈ. બહુ સવારે બધું આપી દીધું. સાંજે મેરેજમાં મળીએ આપણે. બપોરે એવું લાગે તો મળીશું કેમ કે હેતાંશને બતાવવો પડશે ને. બાકી સાંજે લગ્નમાં એ કઈ હાથમાં જ નહીં આવે. ચાલો તો જઈએ. જો આપણે ગયા છે ને આપણા સબસ્ક્રાઇબર આવ્યા છે અહીંયા સાડીનું શોપિંગ માટે આવ્યા છે અને આપણને સ્પેશિયલ હું રસોઈ બનાવતી સ્પેશિયલ ફોન આવ્યો ને તે મળવા માટે હું આવી. અમારે રસોઈ બાકી છે હજી. તારે આખું માર ઘેર જવું છે હેતાંશ? હે હારે તો મારી કવરા તને આ સાડી અમે તરત જોઈ સિલેક્ટ થઈ ગઈ તરત નવી અહીંયા લેવા ચોક્કસ આવજો. તમારે પાસે રેગ્યુલર સાડી મારા ભાઈ તો પહેરવાની કઈ હોય બોલે ને. નહીં. હા. આ પપ્પાના વિડિયો જોતા હોય તો ઈ કે જોઈ મારી જેમ કઈ ન બોલતા તું બેની જેમ ભાઈ વિડિયો નામ જ ન બોલે વિડિયો વગર તો બહુ બોલે ભાઈ આમ ન બોલતા હોય તો ઈ બોલાવે તો ઈ ન બોલે એને વિડિયોમાં ન બોલવું ગમે. આ મમ્મી કહે કે સિમ્પન ભાઈ ના વાઇફ છે ને એ ઓછું બોલે ને ઓલા પણ એ કે ભાઈ વિમલ ઓછું બાબુ બધું બોલે પણ બે હામાં બોલે તકરાર થઈ જાય એટલે એનો નહીં બોલે મારો હું બોલો એટલે હાલે અમાર ગાડું એક તો દી ખાસ હોય જ તે. હોય છે ને. તો ગાડી બે ફૂલ થાય તો શેડા ભડકો અને મિત્રો સાથે સાથે આજે ભાભી રેસીપી આપવાના છે. રેસીપી આપણે એની વાત થઈ હતી ખીરની તો ખીર બનવાની છે. ભાભી અડધી તો પ્રોસેસ કરી જ નાખી છે. ભાભી શું શું કર્યું કહી દો. તમે મોટું કરો તો હું કરું. હું કેટલી બધી વાતો કરતો હતો. તો જો આ છે મોરૈયો મોરૈયાની ખીર હા અને સાંભો પણ કે મોરૈયો પણ છે. તો આ ખીર છે ને એક ડોયા જેટલી મેં લઈને અને આમાં થોડુંક છે ને પેલા 2 ગ્લાસ જેટલું પાણી મૂક્યું પણ આ જલ્દી ચડી જાય બહુ એટલે મૂકીને કોઈની હારે વાતો કરવા જવાનું નહીં. પેલા તો ઈ ધ્યાન રાખો. હા ભાતની ગોળે નથી કોક વાતોડા બેન હોય તો આવું થાય. મારી જેવા. આજે કસ્ટમર આવ્યા ભાભી સપના શું કહેતા હતા ખબર? ઈ કે આપણી બે ની જોડીમાં હું વધુ બોલું અને ભાભીની બેન જોડીમાં ભાભી વધુ બોલે. ઈ કે ઊંધું છે. ઈ કે મારી મમ્મી એવું નોટિસ કરતા હતા. કસ્ટમર એમ કહેતા હતા. તો જો મેં આ પાણી ખાલી ઓનલી ફોર પાણી અને મોરૈયાને પાણીથી ધોઈને અને મૂક્યો છે મેં તો જો આવી રીતે ચડવા દેવાનો છે. આ જલ્દી ચડી જશે વારેય નહીં લાગે. હા. જો આ ચડી જશે ભાત બફાઈ જશે. બફાઈ જાય ને પછી આગળની પ્રોસેસ કહું ઈ બફાય ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજીની રેસીપી લઈ લઈએ. તમે પેલા માળે રહેતા હશો તો ઈ બીજા માળે ચડશે. બીજા માળે રહેતા હશો તો ઈ ત્રીજા માળે ચડશે. ભાભી કોક ધાબા ઉપર રહેતા હોય તો એની ધાબા ઉપર કેમ ચડે? તો ઈ ચડી જાય મોરૈયું. બાકી ચડી જશે. બાકી એતા છે નવા કપડા લીધા ઈ બતાવું. હા હું તૈયારી કરું છું. હા તમને બતાવું. દૂધ નાખો છો? હા તો જો આ ખીર આપણી થોડીક ચડી ગઈ છે અને હવે આપણે નાખીએ છીએ આમાં દૂધ અને સુગર. ડાયાબિટીસ નો મોં થતો સુગર. સુગર હા નાખવી જ પડે. આના ઓપ્શનમાં કાંઈ નહીં. સાકર સાકર હવે ઈ જવાલીમાં નખાય. કેમ? તો બીજું ઓલું ભાભી આવું નખાય કે લ્યો. બીજી બધી સુવિધા છે. ખાંડ છે દળેલી એ છે છે. કેવી રીલ્સો પણ આવે. એમાં એવું છે ઈ દળેલી છે ને ઈ પોળું થઈ ગયું છે આખું. સાચી વાત છે. એ ઉખડે કેમ મમ્મી? અને આમાં ભાભીએ કીધું એમ વાતું એને આમાં લાગવાનું. સ્વાદ પ્રમાણે છે ને આ થોડુંક એવું જો આપણે ખાંડ નાખી દીધી છે અને 2 ઇલાયચી પાવડર નાખી દેશું. 2 ઇલાયચીને છે ને આપણે મમ્મી જો ઈ પાપડ બનાવ્યા. હું કહેવાય ને પાપડ તો ન કહેવાય પણ ઈ મેળામાં આપણે ગયા તા નહોત લાવ્યા ચકડા? હા ઈ છે. સાબુદાણા વડા ના ના તો સાબુદાણાના ચકડા. ચકડા ઈ મમ્મી તમારે થઈ જાય પછી એકાંશના કપડા બતાવો. મોળાખત રેતી જ દી આવા ખાતી. તમે રહ્યા તા મોળાકત. હા બધા અત્યારે આટલે તમારા ભાઈ ને હશે. બોલો છે ને એટલે સારું જ મળે. લ્યો ને જલ્દી એલાયચી આપણે ભાઈ. ઇલાયચીનો ઓલો કોપર કાઢવું પડે ને. સાચી વાત છે. આમાં ભાભી આ ઇલાયચીનો એક હા તો ઇલાયચીનો પાવડર મેં રેડી કરી નાખ્યો છે. 2 ઇલાયચીનો પાવડર આપણે મિક્સ કરી દેશું. આમાં કેસર પણ નાખી શકાય. તો આપણી પાસે છે એટલે આપણે કેસર પણ નાખીશું. કાશ્મીરનું કેસર છે. કાશ્મીરનું કાશ્મીર જાય ને તો ત્યાં ખીરનું બહુ જ માથું. ખીર બહુ જ સામાન્ય ખીર કરીને જ આપણને કેસર ખીર જ આપે. તો આપણે આમાં થોડુંક એવું કેસર મિક્સ કરી દઈશું. ઓરિજિનલ 100 રૂપિયાનું ગયું
150 નું ગયું 150 રૂપિયાનું કેસર જ નાખવું ભાભી જેન પાસે બહુ રૂપિયા હોય કેસર જ ખાતા હશે ને એવું ન હોય. ન હોય કે નહીં લે આપણી પાસે હોય તો એવું કરવી કે નહીં આમ ફાકડો ન ભરવી મુખવાસની જેમ તો બહુ રૂપિયા જેવું કેમ ન કીધું કે ઓલું ગોલ્ડ બિસ્કિટ નો બિસ્કિટ ખાતા હશે ઈ કે ખાવાનું હોય ઈ ખવાતું હોય હા તો એમ જ કેવી તો એમ જ કેવી છે? ખવાતું. તે મુખ આ બે બાઈ ભેગી થાય એટલે મારો હાલતો નથી મમ્મી કપડા તમને ગઈમાં હેતાશના એક યલો શર્ટ એક આ ચેક્સ વાળો શર્ટ જે એના પપ્પા પાસે છે અને હેતાશ આવું પેન્ટ કેમ લીધું મને ઈ નો સમજાણું તાર પાસે એક બ્લેક પેન્ટ તો હતું તાર મમ્મીએ કીધું એટલે નહીં દુકાનવાળા ભાઈ હું આ બાજુ પેન્ટ બીજું જોતી હતી કે દુકાનવાળા ભાઈ આ પેન્ટ કાઢી નાખ્યો એટલે આ બાજુ હતું પણ મમ્મી બસ મારે આ પેન્ટ લેવું પપ્પાને આવું જ પેન્ટ છે પપ્પા આવું જ પેન્ટ પહેરે છે મારા પપ્પા જેવું જ પેન્ટ લેવું છે એવું લઈ લીધું અમે 10 મિનિટમાં એના કપડા સિલેક્ટ કરીને લઈને વહી આવ્યા 10 જ મિનિટમાં દુકાનવાળા ભાઈએ જે શર્ટ અમને ખોલીને બતાવ્યો ને એ બે શર્ટ અમે ટ્રાય કરીને પહેરાઈને તરત જ લઈને વહી આવ્યા બાકી ત્રીજો શર્ટ અમે એન પાસે નથી ખોલાવ્યો કેમ ખબર કેમ કે અમને એ ખબર છે કે અમે કસ્ટમર business આવે કરવું ને છે. ખોલાવે તો અમને થોડીક મહેનત છે તો આપણે લેવું જ છે તો મહેનત હા ગમે લઈ લેવાનું હોય હવે કાલે જ તેવું થયું સપના હારે એક કસ્ટમર આવ્યા બધું જોયું કમ્પ્લીટ કર્યું લેવી હતી એના હસબન્ડનો ફોન આવ્યો કે 500 રૂપિયા વધુનું લેજે પણ સારી સાડી લેજે બધું હતું પણ પછી પાછા લીધા વગર વહી ગયા કેમ કે એને ક્યાં ક્યાંક બીજી જગ્યાએ સાડીનું જોઈને આવ્યા હતા એને ત્યાંનું ધ્યાનમાં હતું તો ક્યારેક એવું રિસર્ચ કરે કે ફાયદો ન થતો હોય તમને ગમે ત્યાંથી લઈ લેવાનું હોય અને અહીંયા એને બહુ ખોલાવ્યું એક તો અમારે 6 વાગ્યાનો ટાઈમ હતો સાંજે પછી બંધ થઈ જાય અને 6 વાગ્યા પછી આવ્યા હતા બહુ બધું ખોલાવીને વીખીને વહી ગયા તો એવું ન કરાય તમને ઓલી સાડી ધ્યાનમાં જ આવી ગઈ હતી તો ત્યાંથી લઈને અવાય અમારું દુઃખ આ બધા હું સમજે ક્યાં બાપી ચાલ્યા કરે છે પહેલા કરે જો ઈ ખીર ખાય હું મિક્સર ચાલુ કરું તો મિક્સર શરૂ કરી પહેલા તને પૂછું છું તને ખીર ભાવે છે સાચું બહુ ભાવે એમ તાર મમ્મી જોતા હશે વિડીયો હા તો પણ મને ભાવે જ છે હા એને ભાવે લ્યો મને નો ભાવે ખીર મને સ્વીટ બધું ભાવે સ્વીટ બધું ભાવે હે મમ્મી ગળા બોળો બનાવજો ગળો બોળો કેવું આવે ઈ ખાવ છું ઈ ખાશો મને તી નો મને સ્વીટ ઓછું ભાવે ને સ્પાઈસી વધુ ભાવે એવું છે ચાલો તમે મિક્સરનું કામ શરૂ કરો કેમ કે હવે ઘોંઘાટ થશે ભાભી તેલમાં ધુમાડા નીકળે સ્ટીલ હોય ને થોડું વધુ તપે તો આપણે સૂકી ભાજી માટે તેલ મૂકી દીધું છે પણ આજે ફરાળની છે એટલે આપણે રાઈ તો નખાશે નહીં એટલે આપણે જીરાથી વઘાર કરશું ને લીમડાની અમારી ઘરમાં અછત છે થોડી તો આપણે તો પહેલા જીરું નાખીશું અને આ છે મરચાં અને ટામેટા અને આ ટામેટા મરચાંનો આપણે વઘાર કરી લઈશું તમને લોકોને એવું લાગતું હશે કે આ તેલમાં ફીણ કેમ બળ્યા ઈ તમે કોમેન્ટ કરજો હા એ comment કરો. હા એટલું જ તમને નોલેજ હોવું જોઈએ કેમ વેળા તેલ વિશે એટલી નોલેજ હોવી જોઈએ તો થોડી વાર માટે આપણે છે ને એમને તળવા દઈશું તેલમાં એમનો અને સ્વાદ પ્રમાણે આપણે ઉપરથી બધો મસાલો નાખી દઈશું આ છે મીઠું અને આ છે હળદર અને થોડું એવું આપણે ડાયાબિટીસ. દાણા ડાયાબિટીસ લઈશું સૌના છે આચું બધા બહુ તે આ ઘરમાં આની જરૂર જ નથી પણ હવે આના સિવાય ઓપ્શન નથી ફીણા થઈ ગયા પીળા તમારે પીળા નહીં થાય કેમ કે તમારે પાસે આ તેલ નહીં હોય આ તેલ 500 જણા એક પાસે હોય સાચી વાત ને આમાં બહુ તેલનો કલર આવે સૂકી ભાજી સૂકી હોય ભીની થાય તો પાવભાજી બની જાય સાચી વાત ને કેમ બાકી આપણું નોલેજ છે આ રસોડામાં રહીને મને બધું ઘણું આવડી ગયું છે ઘણા કે ભાભી લસણ સ્ટોરેજ ન કરાય કાલે કહેતા હતા ને આગળ કોમેન્ટી આવેલી પણ લસણ સ્ટોરેજ ન કરાય વાત તમારા લોકોની રાઈટ છે બટ અમારે ગામથી આવે તો કઈ નાખી થોડું દેવાય છે જવાબ છે જવાબ તમારો ભાઈ એવું થાય એટલે અમારે ખાતવું પડે આવ્યું હોય તો હવે પણ એને અમે છે storage- ને જે વરસનું સ્ટોરેજ કરે ને એવું નથી કરતા અમે જે દેશમાંથી આવ્યો ને એ ડબ્બો ભરાય ત્યાં અમારું વપરાય જાય ત્યાં પાછું બીજું લસણ આવી જાય એ રીતનું અમે સ્ટોરેજ કરીએ છીએ બાકી અમે આમ આખા વરસનું જે સ્ટોરેજ કરે ને એ અમે નથી કરતા અને જ્યારે બહુ બધું એક્સ્ટ્રા આવે ને તે અમે આપી જ દઈએ છીએ જેને આપવાનું હોય. વરસનું જે કરવી ને એ સ્ટોરેજ ન કરે જો ભાભી બે વસ્તુ નાખી દીધી હું નાખી આમાં ભાજીમાં બે વસ્તુ નાખી એક આ નાખ્યું આ છે ગરમ મસાલો અને એક નાખ્યું જીરું ગરમ મસાલો નાખ્યો ને અને આ છે સિંગદાણાનો ભૂકો થોડોક અધકચરા જેવો રાખવાનો હોય પણ થોડુંક મિક્સરનો આટો વધુ ભરી ગયો એટલે વાંધો નહીં આપણે ઘરમાં થઈ નાખી દઈએ મહેમાન હોત તો બીજી વખત ટ્રાય કરો તો પેલી વખત નો વધે ક્યાં નાખત પહેલી વખત નવદે શાક તો વપરાય જાય આ છે સિંગદાણાનો ભૂકો સાબુમાં રસોઈ બનાવતા હોય ને એવું લાગે હો અને આ છે
થોડું એવું આપણે એક જ ઘૂંટડા જેટલું આપણે પાણી લઈશું, મિક્સ કરી દઈશું આની ભેગું. બહુ પાણી નથી નાખવાનું, રસાવાળું શાક થઈ જાય. આ તો શું કે સૂકી ભાજી થોડીક નરમ હોય ને તો ખાવાની મજા આવે, બહુ કડક હોય ને તો આમ મજા ન આવે ખાવાનું. આ એક રસ જેવી થઈ છે. તો જો આપણા કાંદા ને ટામેટા ચડી ગયા છે અને કાંદા ટામેટા કંદા ટમેટા મરચાં ને ટામેટા Okay. ચડી ગયા છે હા. અને હવે આપણે આમાં બટેકા મિક્સ કરી લઈશું. નહીં ને રનિંગ કરવી તો અમે હોય લગાય, પણ આ પરાળની હોય એટલે ન હોય, બાકી રનિંગ કરવી તો આપણે નાખીએ. મમ્મી બધા કપડા હકેલી લીધા. શું અને હવે એને આપણે મિક્સ કરી લઈશું. તૈયાર? હવે ખાલી ધાણા નાખી દો એટલે રેડી. ધાણા ને લીંબુ લીંબુ પેલા નાખી દીધું હોય તો પેલાનું નાખે, બટેકા નાખ્યા પછી નખાય તો મિક્સ થાય. કોઈ ઓલું નતું ટમેટામાં ને મરચાં ચડી જાય ને બટેકામાં ન ચડે, એવું થાય. કેવું બી પછી ખાટું લાગે. ખાટું તો મને ભાવે જ છે. તો જો આપણી ભાજી બની ગઈ છે અને ઉપરથી આપણે છે ને ધાણા આપણે મિક્સ કરી લેશું. સૂકી ભાજી અને ખીર બંને રેડી થઈ ગયા છે ને હવે વારો આવશે પૂરીનો. શરૂ કરતા પહેલા પૂરીની રેસીપી પછી ક્યારેક આપીશું, કેમ કે સાંજે હજી મેરેજમાં જવાનું છે, પછી વિડીયો લાંબો થઈ જાય એટલે પૂરી બનાવતા જો કે બધાને આવડતું જ હશે. વિદેશમાં હોય અને યુકેમાં હોય એ છોકરાઓને ખબર નહીં, થોડાકને નહીં આવડતું. નથી વાત ને, નવા નવા ગયા હોય તો ન આવડે. પપ્પા ગયા હતા આજે મેં 10 નંબરમાં ઉપર દાદા રહીને એક સાઈડ થઈ ગયા તો ફરનાનમાં ગયા હતા, તો પપ્પા આવ્યા છે હવે. તો હું છે ને ધૂપ દીવા ઓલું કહું છું કે આમ ધૂપ લઈને પછી અંદર આવે ને, તો પપ્પા એવું કહે છે નાયા પછી ધૂપ લેવાનું હોય. તો તમે છે ને કોમેન્ટમાં તમે જણાવજો કે નાયા પછી ધૂપ લેવાનું હોય કે સ્મશાનેથી નાઈને આવે ત્યારે ધૂપ લેવાનું હોય. વાત સાંભળજો, સ્મશાનેથી નાઈન ઘરે આવે તો આવતા વેત તરત ધૂપ લેવાનું હોય કે પછી આપણા બાથરૂમમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા પછી ધૂપ લેવાનું હોય. તમે આ કોમેન્ટ તો છે ને તમે ચોક્કસ કરજો કેમ કે પપ્પા નથી સાચું માનતા અને પપ્પાને આ મારે ઓલું કરવું છે કે આમાં હું કઈ રીતે હોય, આ સાચું છે કે આ સાચું છે. તમે કોમેન્ટ જેટલી વધુ કરશો એ પ્રમાણમાં અમે પછી ઘરમાં અમારું પાલન કરશું, માન્ય કરશું. અત્યારે બે કરી દો, અત્યારે એક કરી દો, નાયા પછી એક કરી દો, બે નું માન રાખી લ્યો. નાય પછી કરે અત્યારે બેયનું માન પછી જોઈએ. બસ થઈ ગયો રેડી. તું ક્યાં ઉપર જાશો? હાલ હા જલ્દી આય. તો ગાઈઝ હવે ફાઇનલી અમે જો મેરેજની વાત કરતા હતા ને ભાવિનના મેરેજમાં અમે પહોંચી ગયા છે. ઈશા પટેલનો દિયર આજે છે. આજે લાઈવ આવવાના છો કે નથી આવવાના? મેરેજ લાઈવ કરવાના છે? નહીં નથી કરવાનું, એમ એવું છે કોપીરાઇટ આવી જાય એટલે. પણ વિડીયો તમને ચોક્કસ જોવા મળશે. હેતાંશ ને બતાવવાનું બાકી છે ને, જો મસ્ત લાગશે નવા કપડામાં જ ભાગે છે. તો ગાઈસ ફાઇનલી વરમાળાનો સમય આવી ગયો છે. હા બધાને એવું જ લાગે ને તો એક ના એક પેર. તો ગાઈસ હવે ફાઇનલી મેરેજ માંથી નીકળીએ છીએ અને 9 વાગી ગયા છે. વરાજાની માંડવે બે પહોંચી ગયા છે અને બહુ બધું લાંબુ આવેલું કે કેટલું બધું આમ આરતી ઉતારીને એન્ટ્રી કરીને ડાન્સ કર્યો, મસ્ત કર્યું બધું. બાવાશ્રી એવા ઘણું બધું એક્ટિવિટી કરી. હવે ફાઇનલી મેરેજ શરૂ થયા પણ હવે બધા જમી લીધું છે ને અમે જઈએ છીએ. પહેલી વાર આધુ વાર પાય આવી છે. કેટલી ભોળે છે ઈ. સપના કરતા અડધો નહીં ચાલો. વજન લાગતો છે ને ઘડીક તેડું ને ત્યાં એટલો હાથ મળે. કેમ એવું છે વજન? તમને તેડી ક્યારેય નહીં. હવે હાલો તમે તેડો, લાવો વિડીયો ઉતાર પછી જોશો કેવો વજન છે. કેટલો? 10.5 કિલો છે. કેટલો? આદુ મમ્મી લોખંડના ટુકડા ખવડાવે છે. લોખંડના થોડા હોય કા? અતુલભાઈ ભાઈ લગડી પોક કે નહીં? અતુલભાઈ ભાઈ લગડી પોક નહીં એટલે લગડી ખવડાવી દેતા લાગે. બિસ્કિટ ખાય. સવારે બિસ્કિટ ને કોફી પીતી હશે. જો આ સપના ચિંતનભાઈ પછી આવા લાગશે. ફૂલ ફેમિલી ભાઈની ગાડી હસોડું ભણતું નથી પણ છોકરો તેડું ચિંતનભાઈ એનું. ક્યાં જવાનું છે તાજ? ક્યાં જવાનું છે? મામાના ઘરે જવાનું. અમે આમ જો હેતા છે નવા બાબા લીધા, તમે કોમેન્ટ કરો આ કેવા લાગે છે. અડધો ખુશ તો એટલે છે કાલે રજા પાડવાની. હા સ્કૂલમાં રજા જોઈ લો છે ને.
જો આવું કરે એટલે એને એમ કે કેમેરા હું નથી આવતો દીકા તોય તું આય આલો બિલાડી જેવું બિલાડીને એમ કે હું મોઢું હંતાડ દઉં ને તો પાછળનો ભાગ ન દેખાય ત્યારે મુસીબત હોય ને એવી રીતે મોઢું હંતાડી બેહી જાય જેના પેટમાંથી નીકળી હોય એને જ રાખવાની હોય. ઈ જ લઈ જાય એમ કે બોલો આજકાલના છોકરાઓ આ કેટલી ઉંમર છે આ 4 વર્ષનો છે 5 વર્ષનો. બોલો સપનું એમ કીધું કે આધુર મારે લઈ જવાનું છે જવાબ રોકડો જ તે ડાયરેક્ટ ગાડી છે ને ઓલી ભાવીની છે. આ ભાવિનની ગાડી હા મોટી છે ને ભાવીની છે. મર્સિડીઝ માં ભાવીન જશે. જલસા છે ચાલો બેને કોંગ્રેચ્યુલેશન એ વિડીયો જોતા જશે આ તો ઈ સાંભળેલી અને આપણી ગાડી આવી ગઈ જો સામે ગાડી ડેકોરેટ કરાવી છે. હવે આજ પેટર્ન આવી ને ભાભી ફેમસ કરાવી છે. હા મિત્રો એકવાર કેવું થયું ખબર એતાસ ને ભૂતની જગ્યાએ ભૂત હોય ને એવી જગ્યાએ લઈ ગયા હતા અમે ભૂત હોય કે નહીં તમને ખબર પણ એ એતાસ કેટલો બી ગયો ને એ બાજુના બ્લોગમાં છે એ જોયો મજા મને નથી યાદ એવું બે સપના આ વીટી આસુ આવી ને પહેરી લીધી સાઈડમાં મૂકું છું એટલે એ ડેઈલી બ્લોગ છે જોયો મજા આવશે બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળે છે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર